હાંસોટના ઇલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે સ્નેહલ મહેતા મહારાજના સાનિધ્ય અને પ્રેરણાથી દિવ્ય ભક્તિ અને ભજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે મા લક્ષ્મીજીની કૃપા તથા આશ્રમની પવિત્રતા અર્થે શ્રી સૂક્તની 27,000 આહુતિ સાથે મહાહવન યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી માતાજીનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું. હવન દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હવનના દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો. આ મહાયજ્ઞમાં 80 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુ ભદ્રાલય આશ્રમ ઇલાવ ગામ, હાંસોટ તાલુકો, ભરૂચ ડિસ્ટ્રિક્ટ. અહીંયા આગળ આજે માતાજીની કૃપાથી ખૂબ સરસ શ્રી સૂક્તની 27,000 આહુતિથી શ્રી યાગ આપણે અહીંયા આગળ આયોજન કર્યું છે. આ આયોજન કરવાની પાછળ હાલના સમયની અંદર આખી દુનિયામાં જે કંઈ પણ તકલીફ ઉત્પન્ન થઈ છે અને લોકોના મનની અંદરથી શાંતિ જતી રહી છે અને લક્ષ્મી નથી, તો બધાને શ્રી એટલે કહેતા કે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સર્વનું કલ્યાણ થાય, સર્વની જીવનની અંદર પ્રગતિ થાય, એ હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી, ભરૂચથી, ઘણી બધી જગ્યાએથી ઘણા બધા ભક્તો અહીંયા આગળ યજ્ઞમાં ભાગ લેવા માટે પધાર્યા છે. આમાં 80 જણા અહીંયા આગળ બેઠા છે, જે 2 દિવસ સતત 9-9 કલાક બેસીને શ્રી સૂક્તની આહુતિ આપશે અને એ દ્વારા યજ્ઞને પરિપૂર્ણ કરી અને એ યજ્ઞનું પુણ્ય જનહિતને માટે, દેશહિતને માટે અર્પણ કરવામાં આવશે, જેથી સર્વનું કલ્યાણ થાય અને સર્વની પ્રગતિ થાય.